નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના ઇન્દોર હાઈવે ઉપર આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં રાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે 12 જેટલા વોટર બાઉઝર વડે 10 કલાકની મહેનત કરી આગ ઉપર કાબૂ મેળવ્યો। દાહોદ શહેરના ઇન્દોર હાઈવે ઉપર આરટીઓ કચેરીની સામે આવેલી ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી। બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા અને દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી। દુકાનનો દરવાજો તોડી આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવવાની જગ્યાએ વધુ પ્રસરતી રહી। ધીમે ધીમે દુકાનના ઉપરના માળમાં પણ આગ પહોંચી ગઈ હતી। 2 ફાયર ફાઇટર વડે પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી। તારીખ 12/3/2024ના રોજ રાત્રિના 10 કલાકે નગરપાલિકાના સદસ્ય શ્રી લખનભાઈ રાજગોર દ્વારા અમારા મોબાઈલ પર કોલ મળેલ કે દાહોદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઓફિસ સામે ચિરાગ ઓટો પાર્ટ્સની દુકાનમાં આગ લાગે છે। જેની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચેલ, જ્યાં આગ વધુ પ્રમાણમાં હોઈ દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા અન્ય 2 વોટર બાઉઝર, વોટર ટેન્ડર તેમજ પાણીનું ટેન્કર મોકલી લગભગ 12 જેટલા ફેરા મારી રાત્રિના 10થી સવારના 8 કલાક સુધી આગને કાબૂમાં લેવામાં આવે છે। ફાયર ફાઇટરમાં પાણી ખૂટી જતા વોટર બાઉઝર દ્વારા 12 વખત પાણી લાવવામાં આવ્યું હતું। શટર અને દરવાજા તોડી અંદરથી સામાન બહાર લાવવા અને ફાયરના જવાનોને અંદર જવા માટે જેસીબી તેમજ ગેસ કટરની મદદ લઈને દરવાજા તોડવા પડ્યા હતા। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા હતા। આખી રાતની મહેનત પછી વહેલી સવારે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગની લપેટ એટલી વિકરાળ બની હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા। આગની લપેટમાં ભોયરામાં રહેલો સામાન તેમજ દુકાનની ઉપરના 2 માળનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। આગને પગલે વેપારીમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી। કદાચ દાહોદ શહેરમાં આ પ્રકારની વિકરાળ આગની ઘટના ઇતિહાસમાં પ્રથમ વખત બનવા પામી છે।